તો આજે બાયોકોન બે રીઝન્સથી ફોકસમાં છે. પહેલાં તો જેફરીઝની જે અપગ્રેડ નોડ આવી છે, અહીંયા જેફરીઝે અપગ્રેડ કર્યું બાયોકોનને. હોલ્ડ રેટિંગ છે, પ્રીવિયસ રેટિંગ હતી અંડર પરફોર્મ રેટિંગ. ટાર્ગેટ પ્રાઇસ બી ઇન્ક્રીઝ કરી દીધું, ₹400 પર શેર. પ્રીવિયસ ટાર્ગેટ પ્રાઇસ હતું ₹280 પર શેર. કાફી પોઝિટિવ ટ્રિગર્સ છે બાયોકોનમાં રિસન્ટ ટાઈમમાં. તો એક તો પહેલાં એમની બેંગ્લોરની જે બાયોલોજિક્સની પ્લાન્ટ છે એ અપ્રૂવ થઈ ગયેલી USFDAથી, તો એ એક પોઝિટિવ મોટી ટ્રિગર છે કંપનીના માટે. એના અલાવા જે જેફરીઝ હાઇલાઇટ કરે છે કે જે બાયોસિમિલર સ્ટેલારા છે એ લોકોનું, એ બી અપ્રુવલ આવી ગઈ એની લોન્ચ છે હવે ફેબ્રુઆરી 2025માં. તો એનું બી બેનિફિટ કંપની આવવા મળશે. એના અલાવા આપણી ગ્રોથ વિઝિબિલિટી કંપનીની જે છે બાયોલોજિક્સની બિઝનેસ માટે એ કાફી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે અને એ ગ્રોથ ફેક્ટર અને ગ્રોથ ડ્રાઈવર બની જશે કંપનીના માટે આગળ જતા વખતે. કી ટ્રિગર જે 2025માં ધ્યાન રાખવા જોઈએ બાયોકોન માટે એ જેફરીઝે હાઇલાઇટ કર્યા. એક તો એમનું જે મલેશિયાનું પ્લાન્ટ છે બાયોકોનનું, એ બહુ ઇમ્પોર્ટન્ટ પ્લાન્ટ છે કંપનીના માટે. સ્પેશિયલી એ લોકોનું જે સેલ્સ US માર્કેટમાં થાય એના માટે મલેશિયાનું પ્લાન્ટનું અપ્રુવલ USFDAથી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ કી ફેક્ટર છે. એના અલાવા અપ્રુવલ ઓફ બાયોસિમિલર એસ્પેક્ટ જે છે એ બાયોસિમિલર બી કાફી ઇમ્પોર્ટન્ટ છે કંપનીના માટે, એક ગ્રોથ ટ્રિગર બી છે. અને એના અલાવા માર્કેટ રેમ્પઅપ કયું છે બીજી બાયોસિમિલર્સ માટે અને સેમાગ્લુટાઇડ જેનેરિક માટે, એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે આગળ જતાં કેવી રીતે રેમ્પઅપ થાય છે એનું માર્કેટ શેર. એના અલાવા જે બીજી ન્યૂઝ ફ્લો આવી છે આજે કે બાયોકોનને અનાઉન્સ કર્યું કે એ લોકોને એક અપ્રુવલ મળી ગયું છે એ લોકોની બાયોસિમિલર સ્ટેલારા માટે. અને આ અપ્રુવલ આવ્યું છે જાપાનના PMDAથી. આ કમર્શિયલાઇઝ થશે જાપાનમાં. જાપાનની એક કંપની છે યોશિન્ડો ઇન્ક કરીને, એ કમર્શિયલાઇઝ કરશે આ પ્રોડક્ટ. તો ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે આ બે ઇમ્પોર્ટન્ટ વન, અને એટલે બાયોકોન આજે પાસિંગ છે ટ્રેડમાં. આભાર વિની અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, બાયોકોનની અંદર આજે તમને આ બંને રીઝન છે કે જેને કારણે એક સારી એવી તેજી જોવા મળી રહી છે. જગદીશજી, એક સમય હતો કે જ્યારે બાયોકોનની અંદર સારી એવી રેલી પણ ટકી નહોતી શકતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે આપણે ખાસ કરીને ફાર્મા સેક્ટરની અંદર એક હોલ રેલી જોઈ છે, ત્યારબાદ અહીંયા પણ એક સારી એવી રેલી આવી છે. આજના દિવસે જો એક સારું બ્રેકઆઉટ ટેકનિકલ ચાર્ટ પર 380ની ઉપર આપણને જોવા મળી રહ્યું છે. જે ચેન્જીસ આ કંપનીની અંદર આવ્યા છે કે જે પ્રકારના અપ્રુવલ્સ આજે આવતા દેખાયા છે, કઈ રીતે તમે આ સ્ટોકને જોઈ રહ્યા છો? બે કે ત્રણ કારણો છે. તમે જુઓ તો બાયોકોનનો શેર લગભગ 7% ઉપર એટલા માટે કહ્યું કે જેફરીસનું તમે અત્યારે વાત કરી અને રેટિંગ એનું અપગ્રેડ કર્યું છે. એટલે એમણે બાયોકોનમાં જે આવ્યું છે એ પોતા આ રિપોર્ટને કારણે જ છે. એ આ જે જેફરીસની ફર્મે છે બાયોકોને અંડર પરફોર્મ રેટિંગ આપ્યું છે અને એનો ટાર્ગેટ લગભગ 43% વધારીને ₹400 સુધી કર્યો છે. એટલે એક પોઝિટિવ ડેવલપમેન્ટ ચોક્કસ આ રેગ્યુલેટરી અપ્રુવલનો ચોક્કસ કહી શકાય. અને કંપનીની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બીજી છે બેંગ્લોર ખાતે, એને એક યુનિટને પણ VAI ક્લિયરન્સીસ મળી ગયું છે. એટલે એ પણ એક પોઝિટિવ ચોક્કસ કહી શકાય. ત્રીજી એક વસ્તુ છે કે એ કંપનીએ એક સોરાયસિસ માટે એક નવી દવા ડેવલપ કરી છે, જે જેપનીઝ ફર્મ સાથે એ લોકોએ એના માટે કરાર કર્યો છે. સોરાયસિસ એક એવી વસ્તુ છે કે નોર્મલી એવું માનવામાં આવે છે કે આ પર્ટિક્યુલર જે ડિઝીઝ છે એની કોઈ દવા નથી. એટલે આ કોઈક નવી દવા બાયોસિમિલર એમણે ડેવલપ કરી છે. વિચ ઓલ ધીસ થિંગ્સ બાયોકોન માટે ડેફિનેટલી આર વેરી પોઝિટિવ. મને એવું લાગે છે કે આને કારણે તમને બાયોકોનના શેરમાં આજે આ તેજી જોવા મળે છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી આપણને આ કારણો છે કે અહીંયાથી એક સારો એવો ઉછાળો આજના દિવસમાં જોવા મળી રહ્યો છે. એટલે એના પર એક વખત આપણે